નિજ ધારાના પાતાળી ઝરણા ઉડી જાય રે તે સિદ્ધિથી સ્વાધ્યાયી ફોરા ફોરી નાય રે જય સચ્ચિદાનંદ સંગના આ પદ પદ ના પર્યાય રે સાલિયાણા પર સત્ય જેને ના પોસાય રે સ્વસત્ય સાહેબી સમૃદ્ધ સિદ્ધ સહાય રે ઝંડા વિના મંદિર ધ્વજ ફર 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 ફેલાય રે મિથ્યા જગની મોલા તો સપના સમ સમજાય રે તેને શાશ્વત લગનીમાં પ્રેમ અખંડ જણાય રે અનંત ગુણીના ગાણાઓ ગણ 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 ના થાય રે કન્ટિન્યુ આગળ અક્રમ જ્ઞાને અનમ્યુટ અનન્યા જય સચ્ચિદાનંદ. અક્રમ જેની રે સંત કોટી જન્મોની પુણ્ય જાગે રે તેને રે સંત દાદાનું દર્શન થાય રે ઘટમાએ ને ખટકાર ખટ ખટ વાગે રે કરુણા સાગર જેના પર સહજ કૃપા વરસાવે રે સામાયિક થી અક્રમ શુદ્ધાત્મા જગાવે રે સંચાલિત ચેતક ચેત 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 વેરે સહજાનંદે છે તે વ્યવસ્થિત સમજાય રે લક્ષ્ય અલખનું નિરંતર લક્ષ્યમાં લહેરાવે રે અંતસ્કરણમાં ત્રણ ત્રણ ટકોરા ટક ટક થાય રે કલ્પ વૃક્ષી અનંત શક્તિઓ ખીલી જાય રે અકર્તા પદ કેવળથી દર્શન જ્ઞાન પાય રે પૂર્વ ચિતરિયા કર્મો જનીર ઝર ઝર થાય રે જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કેમ આજે આ પદ મળ્યું? મમ્મીએ સજેસ્ટ કર્યું. મમ્મી તો મમ્મીને બોલાવો ને. કેમ મમ્મીને સજેસ્ટ કર્યું મમ્મીએ? મમ્મી અત્યારે જ મેરેજ માંથી આવી એટલે. અચ્છા. તમને ગમ્યું? હા. શું આમાં જાણવું છે દીપક દાદા પાસે? સ્વસંચાલિત ચેતક ચેતવે શું ચેતવે દાદા? સ્વસંચાલિત એટલે જે સ્વતંત્ર છે, નિરાલંબ છે, સ્વતંત્ર છે, મુક્ત છે, તે આપણને અંદરથી જે રીતે પ્રજ્ઞા શક્તિ ચેતવે છે ને, એ પ્રજ્ઞા શક્તિ ચેતક છે અંદર. એ આ અનન્યાને ચેતવ કરે છે. અનન્યા શું કરે છે? ભણવાનો ટાઈમ છે, ટાઈમ બગાડે છે. શું કામ આમ શું કામ કરે છે? આમ નહીં કરવાનું, આમ કરવાનું, એવું બધું અંદરથી આ ચેતક કે પ્રજ્ઞાશક્તિ કે એ પ્રજ્ઞાશક્તિ શુદ્ધાત્માની કાર્યકારી શક્તિ છે.
એક્ટિવ શક્તિ છે. કોણ આવ્યું ઉપર? સ્વપ્નિલ. અચ્છા, સબિન તો હવે કોલેજમાં જતો રહ્યો એટલે એને હવે અહીંયા જરૂરત નથી. 10th માં છે. તો એક્ઝામ ચાલુ હશે ને? હા. સારું, તો ઓલ ધ બેસ્ટ કહેજો એમ. હા, હા. આ સમજાયું? હા. અંદર કોઈ ચેતવે છે? અંદર કોઈ હા. ચેતવે છે? હા. એ આ જ્ઞાનની પરિણામ છે કે સતત આપણને ચેતવ કરે. ખોટું થાય છે, ખોટું થાય છે, ખોટું થાય છે, પણ આગળનો ધક્કો ભૂલ કરાયા કરે. ધીમે ધીમે પછી એનું દબાણ ઓછું થાય એટલે પછી આપણું નક્કી કરેલું, નિશ્ચય કરેલો પછી ફળે. અને આ જે ચેતક છે ને અંદર, એ છેક મોક્ષે જતા સુધી ચેતવશે. હમણાં વત્સલને તને ચેતવવા કીધું હોય ને કે વત્સલ તારે ચેતવશે તો તારું માથું દુખી જાય, તું જા ને અહીંયાથી, માથું ના ખા. કદાચ વત્સલ જતો પણ રહે, પણ આ અંદરનો ચેતક જે છે ને પ્રજ્ઞા શક્તિ વાળો, એ તો છોડે જ નહીં. જવા કહે ને તો વધારે બૂમ પાડે, વધારે જોશથી બોલે. ખબર પડી? હા. ભરત રાજાને આ વિજ્ઞાન મળેલું ઋષભદેવ ભગવાન થકી, ત્યારે એમણે 12 પોતાને ચેતવવા માટે સિપાહીઓ રાખેલા, જગ્યા જગ્યાએ. ભરત ચેત, ભરત ચેત. તેવી રીતે અંદર અનન્યાને પ્રજ્ઞાશક્તિ ચેતવે છે. અનન્યા ચેત, અનન્યા ચેત. હમણાં આમાં બધામાં ટાઈમ બગાડવા જેવો નથી, પછી બધો ટાઈમ મળશે. ખબર પડી? એટલે એવી રીતે એ ચેતક, એ સ્વસંચાલિત ચેતક. એટલે જેની રે સંતો કોટી જન્મની પુણ્ય જાગી, એમને દાદા મળ્યા, દાદાનું વિજ્ઞાન મળ્યું, અને એનું પરિણામ શું આવ્યું તો કે આ સ્વસંચાલિત ચેતક અંદર ચેતવે છે, ચેતવ્યા કરે છે. જય. હા. અને જેટલો આપણો નિશ્ચય ને આજ્ઞામાં જ રહેવું છે, દાદાના કયા પ્રમાણે રહેવું છે, તો આ ચેતક વધારે પાવરફુલ થાય અને આપણને વધારે પાવરથી ચેતવે. ખબર પડી? હા. એવું છે. એટલે આપણો નિશ્ચય પ્રજ્ઞા શક્તિને મજબૂત કરે છે. પ્રજ્ઞા શક્તિ તો પોતે કામ કરે જ છે, પણ આપણા નિશ્ચયથી એની શક્તિ વધે છે અને આપણને વધારે મદદરૂપ થાય છે. અને આપણા નિશ્ચયથી આપણે પ્રજ્ઞા શક્તિને ફોલો કરતા જઈએ છીએ. ઓકે? દીપકભાઈ, અંતર 3 ટકોરા ટક થાય એ શું? અનન્ય દેવ એ એ શું? તમને અનન્ય બેન ચેતવે છે અંદર. કયા 3 ટકોરા? અનન્ય ખબર છે? ના. તો પૂછો ને. કયા 3 ટકોરા દાદા? આ 3 ટકોરા એટલે અંદર ચેતવે છે ને, હા. તેવી રીતે. પણ આ 3 ટકોરા એટલા માટે કીધું કે આ 3ની ફિગર છે ને એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. પહેલા ટકોરા એ મન ચેતે, બીજા ટકોરા એ વાણી ચેતે, ત્રીજા ટકોરા એ દેહ ચેતે. મનમાં સમજાય પોતાની ભૂલ, અભિપ્રાયની ભૂલ સમજાય, પછી એના વાણીમાં એના માટે નિશ્ચય થાય, એટલે પછી જ્યાં સુધી એ રૂપકમાં આવે ને, આચરણમાં આવે ને, ત્યાં સુધી એ અંદર ટકોર ટકોર કર્યા કરે, ચેતવ્યા કરે.
ઓકે. સમજાઈ ગયું. હમ. બીજું ના બાકી તો સમજાય એવું છે સમજાય? શું કે સમજાય? આપણે આવો પૂર્વે જે કર્યું છે એ જ કર્મો આપણને અત્યારે આવે છે. આપણને એટલે કોને આવે છે? અનન્યાને. તો પછી તમારે શું કરવાનું? અમારે જોઈને સંભાવે નિકાલ કરવાનો. એટલે કેવી રીતે કરવાનો? સંભાળ નિકાલ કેવી રીતે કરવાનો? કે જે થાય છે એ અનન્યાને છે પણ એવું થતું નથી, એવું ત્યારે નથી સમજાતું. અચ્છા, જે થાય છે તે અનન્યને થાય છે, તે સંભાવી નિકાલ થઈ જાય પછી એવી રીતે ને? તમારે પણ શું એવું કરવાનું? રિયલમાં બધા ટાઈમે એવું નથી થતું. પણ એને અમુક વાર સંભાવી માથું નિકાલ વળાઈ કીધું જાય એવું છે. કોણે કીધું એમ કહું છું. શું? સંભાવે નિકાલ થયો ક્યારે કહેવાય? ખબર છે ને? હા, આ તો જતી રહી. શું? બારી બંધ કરી ના દીધી ને, આઈ રહી બારી આઈ રહી. બંધ થઈ ગઈ. નેટવર્ક પ્રોબ્લેમ છે. અનન્ય, હા, ના બરાબર છે, બરાબર છે. સંભાવે નિકાલનો મતલબ આપણને ગમતું આવે તો ગમતામાં ખેંચાઈ જાય, ના ગમતું આવે તો વિરોધ કરીએ. એટલે ગમતું આવે કે ના ગમતું આવે બંનેમાં બેલેન્સ રે, સમભાવે રે. સમભાવ એટલે રાગમાં ખેંચાવું નહીં અને દ્વેષમાં વિફરવું નહીં. ખ્યાલ આવ્યો? હા. અને જ્યારે જ્યારે રાગમાં ખેંચાઈ જાય તો જાણે ખબર પડે કે આ સંભાવ્ય નિકાલનો નિશ્ચય કાચો પડ્યો. દ્વેષમાં વિફરે વધારે, ના ગમતું આવે ત્યારે મમ્મી પર, વત્સલ પર કે બીજા કોઈ પર, તો ખબર પડે કે અહીંયા સંભાવ્ય નિકાલ ના થયો. સંભાવ્ય નિકાલ કોઈ પણ પરિસ્થિતિમાં સંજોગ બધા રાગ દ્વેષ વાળા છે એટલે ડિસ્ટર્બિંગ છે, અને ડિસ્ટર્બન્સમાં અનન્યાય બેલેન્સ રહે અને સામેવાળા પણ બેલેન્સ રહે. એટલે જ અનન્યાથી પણ કોઈને દુઃખ ના થાય અને સામેવાળા પણ ખુશ થઈ જાય. એટલે બંને બાજુએ, નહીં તો કે મેં તો સંભાવ નિકાલ કર્યો પણ એમને ના થયો તો હું શું કરું? એવું નથી. સંભાવ્ય નિકાલમાં બંને જણાને સમાધાન થાય. બરાબર પડી? હા. હા. આવું છે એટલે. બોલો બીજું. ના બીજું ખબર છે થોડીક થોડીક. રોકડ નાથથી કરુણા જ હરદમ ધમધમ સહાય રહે એટલે શું? એટલે પૈસાથી જ કરુણા થાય છે, મીન એવું કંઈક. પૈસા ક્યાંથી આવ્યા? પૈસા ક્યાંથી આવ્યા? શું? અહીંયા પૈસા ક્યાંથી આવ્યા? મીન્સ મને એવું લાગ્યું રોકડનાથથી કરુણા જ. રોકડ ના એટલે કેશ બેંક ઇન્સ્ટન્ટલી આપણને સમાધાન આપે એવી કરુણા. હવે સમજાયું? હા. સહાય રે એટલે મદદરૂપ થાય છે, સ્થિર રાખે છે, હમ. આપણને પડવા દે નહીં. હમ. સમજાયું ને? હા.
કોની કરુણા અનન્યા દીદી, હા કોની કરુણા તમને મળે? દાદાની. કેવી રીતના મળે? કેમ એમની જ ઇન્સ્ટન્ટ કરુણા વરસે એમ છે. કેવી રીતના મળે? આપણે જેટલું દાદા પાસે માગીએ એ દે છે દાદા, પ્રેયર થી, એમની આજ્ઞામાં રહીને. દીપક દાદા બરાબર કહ્યું? બરાબર છે, પણ એમાં વધારે આગળની સમજણ એમ છે કે આ કેશ બેંક ઓફ ડિવાઇન સોલ્યુશન છે. રોકડનાથ એટલે જે રોકડો સમાધાન આપે, ઇન્સ્ટન્ટ સમાધાન આપે, એવી એમની કરુણા છે જે સતત અંદર સહાયતા કરે છે આપણી. ખબર પડી? હા પછી અનન્ય સાંભળે નહીં એ જુદી વસ્તુ છે, પણ દાદાની મદદ તો મળી જ રહી છે. પણ અનન્ય તો સાંભળે છે કે કોઈ વખત નથી સાંભળતી? નથી સાંભળતી કોક વખત. આમ તો સાંભળે છે, કોક જ વખત નથી સાંભળતી ને. એ તો બહુ સારું કહેવાય. પણ નહીં સાંભળે ત્યારે આપણે ચેતવી જઈએ અને પ્રતિક્રમણ કરાવીએ કે આ બધા રસ્તા બરાબર નથી. કારણ કે એ ભૂલ હમણાં પણ દુઃખ આપશે, અને પછી એ ભૂલનું પરિણામ આવશે ત્યારે પણ એ મોટું દુઃખ આપશે. હમણાં આપણે રાઈટ સમજણથી રહેતા નથી એનું દુઃખ છે, અને પછી એ અણસમજણથી જે રહ્યા એનું જ્યારે પરિણામ આવશે ત્યારે મોટી તકલીફ આવશે. એટલે કે હમણાં ના ભણે તો હમણાં નુકસાન કર્યું, તે દાખલો આપું છું. અને હા પછી જે પરીક્ષામાં ઓછા માર્ક્સ આવે તેનું બીજું નુકસાન. હા કારણ કે પછી તો બધા જ બોલશે ને. હા બધાનું સાંભળવું પડશે, અને પછી કઈ ગમે, કોઈને ના ગમે. એટલે હમણાં કઈક રાઈટ થિંગ એટ ધ રાઈટ ટાઈમ, હમણાં શું કરવાનું છે એના પર ફોકસ કરવાનું. બીજું બધું એની મેળે આજની મહેનતથી આગળ બધું મળશે. આજે નથી તો એનાથી ભડકવાની જરૂરત નથી, પણ આજે નથી તો હવે કામે લાગી જાઓ. કામે લાગી જાઓ એટલે મહેનત સ્ટાર્ટ વર્કિંગ હાર્ડ. હાર્ડવર્ક માટે કોઈ ઓલ્ટરનેટિવ નથી, બીજો રસ્તો નથી. ઓકે? કેવું હવે કેવું ચાલે? એક્ઝામ ક્યારે છે? હવે એપ્રિલમાં. એપ્રિલમાં ફાઇનલ, એટલે તમારે સેમિસ્ટર હા સિસ્ટમ હોય ફાઇનલ. ને? હે? હા ફાઇનલ ત્યારે છે, અને વાઇવા માર્ચ એન્ડિંગમાં. વાંચી. તો આ તમારે કયું વર્ષ કયું? ચાલે છે? થર્ડ યર, 6th સેમ. અને શેનું છે આ? કોમ્પ્યુટર એન્જિનિયરિંગ. ઓ બાપરે, હજી તો બે સેમિસ્ટર બાકી ને? હા 2 સેમ બાકી. બે સેમિસ્ટર સારું એટલે બે સારું. વર્ષ? ના, એક એક વર્ષ. 1 યર અને 2 સેમિસ્ટર. 1 year ને 2 સેમિસ્ટર બાકી. ઓકે. હા, અને શું કહેવાય, કમ્પ્યુટર હમણાં સુધી બધા એન્જિનિયરિંગ. સબ્જેક્ટ ક્લિયર કર્યા છે ને? નો એટીકેટી? હા ક્લિયર છે બધા. સારું સારું, વેરી ગુડ. બહુ સરસ. કમ્પ્યુટર એન્જિનિયરિંગમાં પ્રોગ્રામિંગ આવે? હા બીજું શું આવે? કોડિંગ આવે, પછી પ્રોફેશનલ કોમ્યુનિકેશન આવે, ઇંગ્લિશમાં તમને અત્યારથી ટ્રેનિંગ આપે, પ્લેસમેન્ટમાં ને જોબ ઇન્ટરવ્યુમાં જે કામ લાગે એ. પ્રોજેક્ટ્સ આપે. કોડિંગ નું એટલું બધું ના હોય, right? કોડિંગ નું મેઇન હોય, પણ અત્યારે એ લોકો એટલું આ સેમમાં નથી. નહીં, આખું ફાઇનલ તો પછી કોડિંગમાં એક્સપર્ટ થાય કે
કોમ્પ્યુટર એન્જિન તો વાઇડ હાર્ડવેર આવે ને આ આવે ને અને સોફ્ટવેરમાં કોડિંગ આવે. તારું સોફ્ટવેર હા ટોટલ સોફ્ટવેર. હા. ઓકે ઓકે. એમાં ડિઝાઇનિંગમાં જવું હોય તો ડિઝાઇનિંગમાં કોડિંગ એટલું ના આવે, પણ ઓલા તમે બીજા પ્રોગ્રામિંગમાં જાઓ, પ્રોજેક્ટ્સમાં જાઓ, એમાં કોડિંગ વધારે હોય. ઓકે ઓકે એટલે તારું પ્રોજેક્ટ નું થયું કે પ્રોજેક્ટ વાળું રાઈટ કોડિંગ? હા ના, 3rd 4th 5th સેમમાં પ્રોજેક્ટ્સ કરે. આ વખતે ડિઝાઇનિંગ નો સબ્જેક્ટ છે. ઓકે 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 એટલે મેઇનલી તમારે કોડિંગ જ છે. ઓકે ઓકે ચાલો, ઓલ ધ બેસ્ટ. જય સચ્ચિદાનંદ. થેન્ક જય સચિદાનંદ. જય. અમીબેન બોલો. જય સચ્ચિદાનંદ દીપકાનંદજી. જય સચિદાનંદ. દીપકાનંદજી, હિસાબ અને ફાઇલ એમાં આપણે કેવી રીતે સમજવાનું કે અસરોનો ભાગને ફાઇલ કીધી છે? ફાઇલ એટલે જે આપણું એટેન્શન માંગે, હમ આપણો ટાઈમ માંગે. આપણે એટેન્શન આપવું પડે, ટાઈમ આપવો પડે. ખબર પડી? ઓકે. હા હા. અને એ ફરજિયાત. આપણને અસર પણ કરે. હમ એ અસર પણ કરે. કે જે ફાઇલ નથી તે અસર ના કરે. એ ટાઈમ પણ નહીં માંગે. એને ટાઈમ નહીં ઓકે. આપીએ તો એ કોઈ બૂમાબૂમ કરે નહીં. પણ ફાઇલ એટલે ટાઈમ માંગે. હમ આપણે આપણો ટાઈમ આપવો પડે, પછી કોઈ પણ રીતે હોય. હમ અને એ ફાઇલનો સંભાવે નિકાલ એટલે ફાઇલ જે પણ છે તે યા તો સુખ આપે યા દુઃખ આપે. હમ અને સુખમાં નોર્મલી ફાઇલ સારી લાગે અને હમ દુઃખમાં ફાઇલ અડખામણી લાગે. કે બંનેમાં સંભાવે નિકાલ કરવાનો આપણો નિશ્ચય છે, આજ્ઞા સ્વરૂપે. હમ એટલે એ નિશ્ચયથી શું થાય, ગમતામાં જે ખેંચાઈ જતા હોય તો ત્યાં બ્રેક લાગે. જાગૃતિ રહે કે આ તો પુણ્યનું પરિણામ છે, આ એ આવીને જતું રહેવાનું છે. હમ પછી ના ગમતું આવે તો ના ગમતામાં સામા દોષિત દેખાય. પછી એને ઉપયોગથી નિર્દોષ જોઈ લેવાના હોય. એટલે બંનેમાં સમપરિણામ. આજે શું થાય છે, ગમતું કે ના ગમતામાં નોર્મલ નથી રહી શકતા. એની અસરમાં આવી જવાય છે અને એ અસર પછી રહે છે. એ ટાઈમ કોઈ વખત થોડો ટાઈમ રહે, કોઈ વખત બહુ ટાઈમ રહે. પણ આ બધી કર્મની અસરો, ભોગવટાની અસરો. સમજાય? એટલે હમ હમ સંભાવ્ય નિકાલમાં શું થાય તો કે રાગનું કાઉન્ટર બેલેન્સ થાય, દ્વેષનું પણ કાઉન્ટર બેલેન્સ થાય અને બંનેમાં પોતે બેલેન્સ રહે અને હિસાબમાંથી છૂટી જાય. કરેક્ટ. હમ એવી રીતે થાય. એટલે આમાં હું આજે જ વાંચતી હતી તો એક પ્રશ્ન કરતા પૂછે છે દાદાને કે ફાઇલ નો નિકાલ કોણ કરે છે? તો દાદા કે રેફરન્સ છે, દાદાશ્રી સોરી, રેફરન્સ અક્રમ વિજ્ઞાન છે, ઓક્ટોબર 2022, સોરી 2020, 2020, અને પેજ અને પેજ નંબર છે 11. ઓકે, હવે બોલો. હા, તો આપણે રેફરન્સ કોઈ જુએ તો એને રેફરન્સ મળે ને, એટલે હા, હવે હા, બોલો. તો દાદાશ્રી કહે છે એ પ્રજ્ઞા શક્તિ
એ જ ચેતવે છે, બધું એ જ કરે છે, ફાઇલનો નિકાલ બધું એ જ કરે. તો પ્રજ્ઞા શક્તિ આપણો ફાઇલનો નિકાલ કરે છે, એટલે એમાં થોડું મને સમજ આપો. આપણે શું કહીએ, કરાવનારું કોણ છે? હમ. ચેતવે છે પ્રજ્ઞાશક્તિ, હા. બરાબર છે. રાઈટ. આપણે કહીએ છીએ કે હું શુદ્ધાત્મા છું હા. અને હું પ્રજ્ઞાશક્તિના કયા પ્રમાણે કરું છું, હમ. કરેક્ટ. બરાબર. રાઈટ. એટલે અલ્ટિમેટલી એ પ્રજ્ઞાશક્તિ કરાવે છે અને એ રીતે થયા તો આપણે પ્રજ્ઞા સ્વરૂપે જીવ્યા એવી રીતે થશે. હમ. એ ખબર પડી? એટલે આપણે પ્રજ્ઞા સ્વરૂપે પ્રજ્ઞાશક્તિ. જીવ્યા. હા, હા, પ્રજ્ઞા એટલે સ્વરૂપે જીવ્યા. પ્રજ્ઞા સ્વરૂપ થતા જઈએ છે. કરેક્ટ. હમણાં પોતાની મરજીએ ચાલે, અસરે થાય, એવું બધું થાય. તમે વિચાર કરો કે પ્રજ્ઞાશક્તિ સ્વરૂપે રહ્યા કે હમ. આપણને ચેતવે છે, હા. એટલે પ્રજ્ઞાના કયા પ્રમાણે રહ્યા હમ. તો આપણે શું થયા? હા, આપણે એમના જેવા જ થઈ ગયા. એમ. હા. અમીબેનને કયા પ્રમાણે રહ્યા તો શું થઈ ગયા? હમ. અમે બેન જેવા થઈ ગયા. ખબર પડી? કરેક્ટ. અને કરેક્ટ. જો પ્રજ્ઞાશક્તિ સ્વરૂપ કયા પ્રમાણે રહ્યા તો પ્રજ્ઞાશક્તિ, અને પ્રજ્ઞાશક્તિ એટલે દાદા. હમ. ખબર પડી? રાઈટ. આપણે જોઈએ છે કે એ કરાવે છે અને એના આધારે એના નિશ્ચયથી આખું અમીબેન, એને શું કહેવાય, એમનામાં બધો ફેરફાર થાય છે. હા. હા. આ આજ્ઞાના શબ્દો જ એટલા બધા ઇફેક્ટિવ છે, એમની વાણી ફરી જાય, એમનો વ્યવહાર ફરી જાય, એમના ભાવ ફરી જાય, એ તમને ખબર પડે. હવે તમે કહેશો કે વ્યવસ્થિતમાં એવું હતું? અરે વ્યવસ્થિત તો મતલબ આજ લગીનું એવિડન્સનું પરિણામ. હમ. પછી એવિડન્સ કામ કરે યા ના કરે, આજે એ પરિણામ આપે યા ના આપે. હમ. ખબર પડી? પડી. રાઈટ. રાઈટ. હમ. એટલે કશું નહીં કરે. જો સંભાળ નિકાલ કરવાની ભાવના હોય, આ જ્ઞાનના લીધે છે ને, હમ. હમ. સમભાવે નિકાલ કરવાનો નિશ્ચય કે ભાવના થાય છે તે તો આ જ્ઞાનને લીધે છે ને. હા. રાઈટ. અને અજ્ઞાનનું પરિણામ શું? વિષમતા. ગમતા ના ગમતા ખૂણામાં બેસી જવું, હમ. યા ગમતાના ખૂણામાં બેસવું યા ના ગમતાના ખૂણામાં બેસવું. હમ. બરાબર છે ને? હા. એટલે હવે આ આજ્ઞાના નિશ્ચયથી આખું હસ્તક્ષેપ થાય છે. હમ. ઘણું ખરું દાદાએ શું કીધું, અમારી હાજરીમાં, એટલે આ ભાવમાં જ ઘણું બધું થઈ જશે અને ઓકે. બાકીનું 2-3 ભાવમાં નીકળી જશે. એટ બેસ્ટ હમ. એક જ ભાવમાં. હમ. એટલે આજે આપણો નિશ્ચય મહત્વનો છે કે મારે સંભાળ નિકાલ કરવો છે, દાદા મને શક્તિ આપો. આ નિશ્ચયથી ઘણું ખરો ફેરફાર થશે અને જ્યાં નથી થતો તમને ખબર બી પડશે અને ત્યાં તમારા પ્રતિક્રમણ થશે કે અહીંયા બફાઈ ગયું, અહીંયા વાણી બરાબર ના નીકળી, અહીંયા વ્યવહાર બરાબર ના થયો. અને સામાના રિએક્શન પરથી બી તમને ખબર પડે કે અહીંયા આ ભૂલ થઈ કરીને. સમજાયું? એટલે આ રીતે કરેક્શન થાય છે. ઓકે. આપણે શું કહીએ, અજ્ઞાન પરિણામ એટલે બુદ્ધિનો પ્રકાશ, એ સંસાર વધારે. આ જ્ઞાન ના હોત તો બુદ્ધિનો પ્રકાશ જ કામ કરત બરાબર છે. અને નવું કર્મ બાંધવાનું થાત.
હા આ જ્ઞાનના લીધે પોતે છૂટા પડી ગયા. હમ એટલે છૂટા પડી ગયા એ જ પહેલી મુક્તિ છે. હમ રાઈટ અને બીજું જ્યારે છૂટા પડીને આજ્ઞાથી રહે છે કે આગળના પરિણામમાં પોતાનો સપોર્ટ જતો રહ્યો. હમ જે અજ્ઞાન પરિણામ આવે છે, ગમતા ના ગમતા ભાવે રાગદ્વેષ વાળા જે આવે, હા ગમા સ્વરૂપે, હા તેમાં પોતાનો ટેકો જતો રહ્યો, કારણ કે પોતે નથી હવે એમાં. નથી એમાં બરાબર અને ઉપરથી ભૂલ બી ખબર પડે છે, હા ભૂલોના પ્રતિક્રમણ થાય છે ખબર પડવાથી. હા હા એટલે આખું કે ને કે પુરુષાર્થનું ધોરણ આખું ખુલ્લું થાય છે. correct. ખબર પડી? હા અને પડી એ પુરુષાર્થ 70% થયો, જે દાદા એક પ્રમાણથી કીધું છે. હમ તો કે આવતા ભાવમાં તમને મહાવિદ્યાની ટિકિટ ચોક્કસ. અને એ ઓછું હોય તો 1-2 ભાવ અહીંયા કાઢે અને બાકીના 70% બાઉન્ડ્રી ક્રોસ કરી નાખે. 70% બાઉન્ડ્રી ક્રોસ થઈ કે મહાવિદ્ય ક્ષેત્ર. ઓકે સમજાય? હા આ કઈ વિકલ્પ નથી કરવાનો, પણ આ રીતે હા કામ કરે છે એ સમજવાનું. correct. હમ ભૂલ થઈ એ આપણને બહુ શીખવાડે. ભૂલ કરવી હમ નથી, પણ ભૂલ આપણને શીખવાડે બહુ કે આપણે એમાંથી લેસન શીખીને આગળ વધવાનું છે. આ વાત રાઈટ છે. હમ એટલે પાક્કું થઈ ગયું કે આજ્ઞા વચ્ચે કામ કરે છે, પૂતગલ અને શુદ્ધાત્માના વચ્ચે આજ્ઞાનો ભાગ કામ કરે છે. શુદ્ધાત્મા છે. હા હા એટલે શુદ્ધાત્મા તો શુદ્ધાત્મા છે, આ પ્રજ્ઞા શક્તિના પણ ભાગમાં જ આજ્ઞા કામ વ્યવહાર, કરે છે right? હા, વ્યવહાર દ્રષ્ટિનો ભાગ આવે છે. કરેક્શનનો ભાગ આખો વ્યવહાર દ્રષ્ટિથી છે, કારણ કે હા વ્યવહાર દ્રષ્ટિ નિશ્ચય દ્રષ્ટિ સાથેની એ વ્યવહાર દ્રષ્ટિ છે. હા અને વ્યવહાર દ્રષ્ટિના પરિણામથી જે વ્યવહારાત્મક હતો, એટલે સંસાર વધારનારો હતો, તે હા નિશ્ચયાત્મક થતો જાય. એટલે જેનાથી વ્યવહાર સંક્ષેપા છે, હા હા ભૂસાઈ જશે. હમ કયો ભાગ? કે પહેલો આ શું કહેવાય, અસહજતાનો ભાગ ભૂસાશે, એટલે સહજ થશે. અને પછી છેલ્લા એના સમયે આખું જ પૂતગલ રૂપ આખું ભૂસાઈ જશે. ખબર પડી? હા પડી એના ટાઈમે થશે. હમણાં તો પુરુષાર્થનો ભાગ ક્યાં જોઈએ? કે જ્યાં અસહજતાનો ભાગ છે તે. એટલે આજે તે જે ગમવાનું ના ગમવાનું થાય છે ને, ત્યાં. હા 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 correct. બરાબર મમ્મીભાઈ? સમજાય? બરાબર સરસ. જય 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 સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ.